જે ગઈકાલે પ્લેન દુર્ઘટના ઘટી તેમાં અહીંયાથી આ સોસાયટીની અંદરથી ઘણા એવા મિત્રો સેવા કાર્યની અંદર પહોંચી ગયા હતા અને ત્યાં આગળ જ્યારે પ્લેન દુર્ઘટના થઈ ત્યારે પ્લેનનો કાટમાળ પડ્યો હતો અને એ બધો ખસેડવા માટે અહીંયાથી ઘણા એવા મિત્રો પહોંચી ગયા હતા. તો હું મિત્ર સાથે વાત કરી. સાહેબ, મિત્ર તમારું નામ આપશો? દશરથભાઈ, જે ગઈકાલની ઘટના બની એ કઈ રીતે ઘટના બની અને તમે કઈ રીતે ત્યાં નજીક હતા, તો તમે કઈ રીતે ત્યાં પહોંચ્યા? જ્યારે ઘટના બની ત્યારે હું સૂઈ ગયેલો અને એ દરમિયાન બ્લાસ્ટ થયો, ભયંકર બ્લાસ્ટ થયો. તો આખું ઉભી ગયા, આખી સોસાયટી બહાર નીકળી આખું બ્લાસ્ટ થયું તો ધરતીકંપ થયું એવું લાગ્યું. અને હું બહાર આવ્યો અને જોયું તો મારી સામે ભયંકર બ્લાસ્ટના ધુમાડા એવો આગળ જોયું. બહુ ભયંકર ભયંકર બ્લાસ્ટ થયો અને હાથ એવું લાગતું હતું. અમે નીચે ઉતરાવી 5-7 છોકરા મારી સોસાયટીના મારી જોડે લીધા અને ચલો સ્થળ ઉપર જોઈ અને આવ્યું. જાણવા મિત્રો પ્લેન કેસ થઈ ગયું. બરાબર, પ્લેન કેસમાં અમે ત્યાં ગયા તો બીજો બ્લાસ્ટ અમે ત્યાં રોકાઈ ગયું અને એટલી બધી આગ લાગતી હતી. આજુબાજુ બધી બિલ્ડિંગોની અંદર એવી બધી આગ લાગતી હતી. બરાબર, અને અમને પછી થોડું શાંત થયું કે ભાઈ અહીંયાથી ટીમ અંદર ગઈ અને અંદર ગઈ ખબર નહીં અને અમને એવું જાણવા મળ્યું છે કે આ તમારી ન્યૂ લક્ષ્મીનગર સોસાયટી છે. એ ન્યૂ લક્ષ્મીનગર સોસાયટીમાં જ્યાં આગળ પાનનો ગલ્લો ચલાવતા હતા, ચાની કીટલી ચલાવતા હતા અને ત્યાં એ પ્લેન જ્યારે ક્રેશ થયું તો એ જગ્યા ઉપર એમનો સન ત્યાં રમતો હતો, તો ત્યાં એમનો સન મૃત્યુ પામ્યું છે. તો જરા એના વિશે જણાવશો? અમારી સોસાયટીની અંદર ઈ બ્લોક આવેલો છે અને ઈ બ્લોકની અંદર સવિતાબેન, સુરેશકુમાર, સીતાબેન, સુરેશકુમાર પત્ની રહેશે અને જ્યાં આ પ્લેન કેસ થયું ત્યાં આ ઘણા વર્ષોથી ત્યાં ચાની ચલાવતા હતા. ત્યાં ચાની ચલાવતા હતા તો આમનો બાબો ત્યાં ટિફિન લઈને ગયો હશે. બરાબર, એ દરમિયાન બ્લાસ્ટ થયું, બાબલો ત્યાં ખતમ થઈ ગયો અને ટ્રેન બી સિરિયસ જેવા છે એવી માહિતી છે અંદર સોસાયટીની અંદર કે બાબલો એવો પ્લસ. બરાબર, તમે ભાઈ કાલે જે ઘટના ઘટી અમદાવાદમાં, દુઃખદ ઘટના પ્લેન ક્રેશની, એ વિશે જરા થોડી માહિતી. તમે અહીંયા નજીકમાં રહો છો એટલે એ બધી તમારા જે બ્લાસ્ટ થયો આવી ગયા અમારી અમુક ટીમ અંદર પહોંચી ગયા. અમુક બાળક છોકરાઓ અને અમુક છોકરાઓ રસ્તો બ્લોક કરવા માંગતા જેથી કંઈ રાહદારીઓનું નુકસાન ના થાય એ પ્રાયોરિટી આપીને અમે એ ઊભા રહી ગયા. રસ્તો બંધ કરી દીધો. બરાબર, એવું તો અંદર આ લોકો ગયા હતા નગરભાઈ લોકોને અમે ટીમનો જે કરવાનું જે કરીને આવ્યા એના પછી જે પરિસ્થિતિ પૂરી કરાય અમે એનો આપી શકીએ. સૃષ્ટિ ન્યૂઝ